નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપન એના સ્વાધ્યાયના જે કાંઈ દાખલાઓ બાકી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 2.16 સુધી જોયું હતું. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.17 જોઈએ. એની રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે. રકમ શું કહેવા માંગે છે કે 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે, કાઉન્સમાં લખેલું છે STP. STP એનો ઉપયોગ તમે કેમિસ્ટ્રીની અંદર કરવાના છો, પણ અહીંયા એનું આપણે ફૂલ ફોર્મ જાણીએ. STP એટલે શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર. 22.4 લીટર જગ્યા એને કાઉન્સમાં લખેલું છે મોલર કદ રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર મોટો છે? બરાબર છે. અહીંયા આપણે શોધવાનું છે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર. જેમાં આપણને મોલર કદ આપેલું છે, જો 22.4 લીટર. આપણે 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણ્વીય કદ શોધવાનું છે. તો આની આગળનો દાખલો આપણે જોયો સ્વાધ્યાયનો 2.16. એની અંદર આપણે શું કર્યું હતું? પહેલા હાઇડ્રોજનના એક પરમાણુનું કદ શોધ્યું. ત્યાર પછી આપણે 1 મોલ હાઇડ્રોજન વાયુ એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યાનું કદ શોધ્યું. બરાબર છે. તો અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ એ જ કરવાની છે. બરાબર. તો દાખલાનું સોલ્યુશન જોઈએ. અહીંયા આપણને મોલર કદ આપેલું છે. શું આપેલું છે? મોલર કદ. અને એ કેટલું આપેલું છે? 22.4 લીટર. મોલર કદ 22.4 લીટર આપેલું છે. હવે આ કદ છે એ લીટરમાં આપેલું છે અને કદને આપણે મીટર ક્યુબમાં ફેરવવાનું છે. તો તમારે એક સંબંધ યાદ રાખવો પડશે કે 1 લીટર બરાબર 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. આપણે લીટરને મીટર ક્યુબમાં ફેરવીએ તો કેટલા વડે ગુણવાના? 10 ની માઈનસ 3 ઘાત વડે. તો અહીંયા આપણને મોલર કદ આપેલું છે કેટલું? 22.4 લીટર. એને હું મીટર ક્યુબમાં ફેરવી નાખું તો 1 લીટર બરાબર 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ થાય. તો 22.4 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય? તો આપણે ત્રિરાશિ પ્રમાણે ગુણાકાર કરી નાખીએ તો 22.4 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. સમજણ પડી? 1 લીટર બરાબર 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. તો 22.4 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? તો 22.4 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. આ આપણને મોલર કદ આપેલું છે. બીજું આપણને આપેલું છે હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ. બરાબર છે. હવે આ જે પરિમાણ છે એ હાઇડ્રોજનનો વ્યાસ લઈ શકાય. શું લઈ શકાય? હાઇડ્રોજનનો વ્યાસ. હાઇડ્રોજન અણુનું જે પરિમાણ આપેલું છે 1 એંગસ્ટ્રોમ, એ એના કોના બરાબર થશે? વ્યાસ બરાબર. કારણ કે હાઇડ્રોજનને આપણે ગોળા તરીકે વિચારીએ છીએ તો એનું પરિમાણ છે એનો વ્યાસ લઈ શકાય. અને એ કેટલો આપેલો છે? 1 એંગસ્ટ્રોમ. બરાબર છે. તો આપણે એ લખીએ હાઇડ્રોજન નું પરિમાણ બરાબર 1 એંગસ્ટ્રોમ. અને આ પરિમાણને આપણે કોના બરાબર લઈએ છીએ? વ્યાસ બરાબર. બરાબર છે. તો આ વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળી જાય ને, વ્યાસનું અડધું. તો આપણે લખીએ હાઇડ્રોજનની ત્રિજ્યા, એને હું r વડે બતાવું છું. એના બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2. અને વ્યાસ કેટલો આપેલું છે? 1 એંગસ્ટ્રોમ છેદમાં 2. એના બરાબર થશે 0.5 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમના છેદમાં 2 બરાબર 0.5 એંગસ્ટ્રોમ. હવે આપણને આ ત્રિજ્યા મળી એ એંગસ્ટ્રોમ એકમમાં મળી. આપણે તો એને મીટરમાં લેવાની છે. તો r બરાબર 0.5 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર. આ આપણને મળી ગઈ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની માઈનસ 10 ઘાત મીટર. તો 0.5 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? તો r બરાબર 0.5 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે પહેલા આપણે શું કરીએ છીએ? પરમાણ્વીય કદ શોધવાનું છે હાઇડ્રોજન વાયુનું. તો એના માટે હું પહેલા હાઇડ્રોજનના એક જ પરમાણુનું કદ શોધું છું. બરાબર છે.
તો અહીંયા આપણે લખીએ હાઇડ્રોજનના એક જ પરમાણુનું કદ એને આપણે V વડે દર્શાવીએ અને હાઇડ્રોજનને આપણે ગોળા તરીકે વિચારી લઈએ તો એનું કદ આગળ આપણે જે દાખલો જોયો એ જ પ્રમાણે 4/3 pi r ક્યુબ થશે બરાબર છે આની અંદર આપણે વેલ્યુ મૂકી દીધી બધી આપને આપેલી છે તો V બરાબર 4/3 pi ની કિંમત મૂકશું 3.14 અને r ની કિંમત આપણે મેળવી લીધી છે 0.5 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત અને એનો ક્યુબ બરાબર છે તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16 એના ઉપરથી આનું તમે કેલ્ક્યુલેટર કરશો બરાબર તો જવાબ કેટલો આવશે એ આપણે અહીંયા લખવાનો છે તો તમારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 છેદમાં 3 બરાબર કારણ કે ક્યુબ છે એટલે 3 વખત 0.5 વડે આપણે એને ગુણવું પડશે અને એનો તમને જવાબ મળશે સમથિંગ 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત મીટર ક્યુબ આ આપણને મળ્યું હાઇડ્રોજનના એક પરમાણુનું કદ 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત મીટર આને હું એક પોઈન્ટમાં લખી નાખું છું 5.233 કરી નાખું તો આપણને જે જવાબ મળશે એ મળશે 10 ની માઈનસ 31 ઘાત 5.233 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત મીટર ક્યુબ આ શું મળ્યું આપણને હાઇડ્રોજનના એક પરમાણુનું કદ ખ્યાલ આવ્યો એક પોઈન્ટ હું જમણી બાજુ ખેંચો એટલે ઘાતમાં શું થશે ઘટાડો ઘણાય શું કરે અહીંયા -30 છે ને એને ઘટાડવાની હોય ને એટલે -29 કરી નાખે પણ માઈનસ ની અંદર 29 થાય નહીં એમાં આપણે સંખ્યા શું કરવી પડે વધારવી પડે એટલે v બરાબર 5.233 * 10⁻31 મીટર ક્યુબ આ આપણને મળી ગયું હાઇડ્રોજનના એક પરમાણુનું કદ આપણે કેટલું શોધવાનું છે 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણુય કદ તો આપણને સંબંધ ખબર છે કે 1 મોલ H2 ની અંદર પરમાણુની સંખ્યા કેટલી એના એવોગેડ્રો અંક જેટલી અને એવોગેડ્રો અંક એની વેલ્યુ કેટલી છે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ હાજર હોય 1 મોલ હાઇડ્રોજન ની અંદર કેટલા પરમાણુ હાજર હોય એવોગેડ્રો અંક જેટલા 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ છે એ હાજર હોય બરાબર છે એવોગેડ્રો ને હું Na વડે પણ બતાવી શકું હવે આપણે શું કરવાનું છે તો કે એક હાઇડ્રોજન પરમાણુનું કદ આપણે જાણીએ છીએ આપણે શોધવાનું છે 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુય કદ એને હું V' વડે બતાવું છું 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણુય કદ એને આપણે V' વડે બતાવીએ આ એક જ હાઇડ્રોજન પરમાણુનું કદ છે એ થશે V અને Na ગુણ્યા Na એટલે આ શું બતાવે Na 1 મોલ હાઇડ્રોજન વાયુની અંદર હાજર પરમાણુની સંખ્યા અને એ કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ચાલો અહીંયા V ની કિંમત કેટલી આપેલી છે આપણને 5.233 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત Na ગુણ્યા Na કેટલું આપ્યું છે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત ચાલો આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળી જશે 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણુય કદ V' અને એનો ગુણાકાર સમથિંગ આવે છે 31.51 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત મીટર ક્યુબ આ આપણને મળી ગયું 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ ખ્યાલ આવ્યો આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 31.51 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત બરાબર હવે આપણને પરમાણુય કદ તો મળી ગયું મોલર કદ આપેલું છે તો ગુણોત્તર શોધીએ ગુણોત્તર
એના બરાબર શું થશે? કોનો કોનો લેવાનો? મોલર કદ અને પરમાણ્વીય કદનો. તો મોલર કદ આપણે ઉપર લખીએ, મોલર કદ છેદમાં પરમાણ્વીય કદ. મોલર કદ આપણે કેટલું આપ્યું છે? 22.4 ગુણ્યા 10 - 3 ઘાત મીટર ક્યુબ આટલું આપેલું છે. પછી પરમાણ્વીય કદ કેટલું આવ્યું? 31.5131 ગુણ્યા 10 - 8 ઘાત મીટર ક્યુબ. તો આ મીટર ક્યુબ શું થાય? કેન્સલ થઈ જાય. આ બંનેનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.7108 0.7108 ગુણ્યા 10 - 8 ઘાત છેદમાં છે ઉપર જશે કેવી થઈ જશે? પ્લસ. તો 10 - 8 ઘાત માંથી 3 બાદ કરો તો વધશે 10 - 5 ઘાત અને એના બરાબર આપણે 7.108 ગુણ્યા 10 - 4 ઘાત લખી શકીએ. એક પોઈન્ટને હું જમણી બાજુ ખસેડું તો 7.108 ગુણ્યા 10 - 4 ઘાત. આ આપણને મળ્યો મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર. હવે આપણે જવાબ એવો આપવાનો છે કે આ ગુણોત્તર શા માટે મોટો આવ્યો? તો હવે અહીંયા ખાસ સમજો કે વાયુની અંદર રહેલા પરમાણુઓ છે એ એકબીજાથી થોડા દૂર હોય. આ મેં શું બતાવ્યું છે? વાયુની અંદર હાજર પરમાણુઓ એમની વચ્ચેનું અંતર ધારો કે આપણે d1 કહી દઈએ અને હાઇડ્રોજનના પરમાણુઓ છે એ વાયુના પરમાણુઓની સરખામણીમાં ખૂબ જ નજીક હોય તો એમની વચ્ચેનું અંતર આપણે અહીંયા d2 કહી દઈએ. તો અહીંયા આપણને મળે છે શું? d1 > d2. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે વાયુના પરમાણુઓ વચ્ચેનું અંતર એ હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચેના અંતરની સરખામણીમાં વધુ હોય છે. માટે આ ગુણોત્તર કેવો આવે છે? મોટો આવે છે. બરોબર છે? તો આપણે સિમ્પલ વાક્ય જ લખવાનું છે કે વાયુમાં પરમાણુઓ વચ્ચેનું અંતર હાઇડ્રોજન ના પરમાણુઓ વચ્ચેના અંતરની સરખામણીમાં કેવું હોય? વધુ હોય છે. માટે ગુણોત્તર મોટો આવે છે. વાયુની અંદર જે પરમાણુઓ છે એમની વચ્ચેનું અંતર એ હાઇડ્રોજન પરમાણુઓના અંતરની સરખામણીમાં કેવું હોય? વધારે હોય. માટે આપણને આ ગુણોત્તર છે કેવો મળે છે? મોટો મળે. બરાબર? તો એકદમ સિમ્પલ આખો દાખલો છે સ્વાધ્યાયનો 2.17 વ્યવસ્થિત રીતે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.19 જોઈએ. એની રકમ થોડીક મોટી છે પણ દાખલો ગણવામાં એટલો જ સરળ છે. આ દાખલો ગણવા માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાના છીએ. બરાબર છે? બોર્ડ પર મેં રકમ લખેલી છે. રકમની અંદર આપેલી માહિતી પરથી મેં આકૃતિ ડ્રો કરી છે. બરાબર છે? તો આપણે રકમ વાંચતા જઈએ અને આકૃતિને સમજવાની ટ્રાય કરીએ એટલે આપણા માટે દાખલો છે એ એકદમ સરળ બની જશે. બરાબર છે? રકમ શું કહેવા માંગે છે કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે મેં આકૃતિ ડ્રો કરી છે એમાં તારા ક્યાં રહેલા છે? O બિંદુ પાસે. જે પૃથ્વી પરથી જોતા એકબીજાને એકદમ નજીક લાગે પણ ખરેખર વાસ્તવમાં બંને એકબીજાથી ઘણા દૂર છે. આ તારાનું અવલોકન આપણે પૃથ્વી પરથી કરવાનું છે. સૂર્યની આસપાસ તેની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 × 1011 મીટર જેટલી લગભગ છે. હવે આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? સમજી લો કે આકૃતિમાં
દર્શાવ્યા પ્રમાણે આ આપણો S જે છે એ સૂર્ય છે, બરાબર છે. એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં આ પૃથ્વી પરિભ્રમણ કરી રહી છે. હવે એક વસ્તુ મગજમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમયગાળો 1 વર્ષ છે. તો 6 મહિનામાં એ કેટલું અંતર કાપશે? તો કે અડધું. તો ધારો કે 6 મહિના પહેલા પૃથ્વી એ સ્થાન ઉપર છે, 6 મહિનાના સમય અંતરાલ બાદ એ અડધું પરિભ્રમણ કરી અને ક્યાં આવશે? બી સ્થાને આવશે. હવે આ એ અને બી શું છે? પૃથ્વી પરના અવલોકન સ્થાનો કે જ્યાંથી આપણે આ તારાનું અવલોકન 6 મહિનાના સમય અંતરાલમાં કરવાનું છે. 6 મહિના પહેલા આપણે એ સ્થાનેથી કરશું, 6 મહિનાના સમય અંતરાલ બાદ બી સ્થાનેથી અવલોકન કરશું. એટલે એ અને બી એ પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો છે, બરાબર છે. એને જોડતી આધાર રેખા, એ અને બી ને જોડતી આધાર રેખા એ પૃથ્વીની વર્તુળાકાર કક્ષા છે આ, બરાબર, એના વ્યાસ બરાબર થશે. પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો છે એ અને બી, એને જોડતી આ આધાર રેખા છે એ બી, એ કોના બરાબર થશે? તો કે પૃથ્વીની આ જે વર્તુળાકાર કક્ષા છે એના વ્યાસ બરાબર થશે. અને એ વ્યાસ આપણે કેટલો લઈએ છે? d જેટલો, બરાબર છે. તો તમે મને કહી શકશો કે a અને b વચ્ચેનો વ્યાસ છે એ d હોય તો a અને s વચ્ચેનું અંતર કેટલું થાય? તો આપણે એમ કહી શકીએ કે d/2 જેટલું થાય. થાય ને? s અને b વચ્ચેનું અંતર પણ કેટલું થશે? d/2. કારણ કે ab છે ટોટલ d છે, as d/2 અને sb કેટલું થાય? d/2. હવે આપણે પૃથ્વીના એ સ્થાન પરથી આપણે જો તારાનું અવલોકન કરતા હોય તો એને અવલોકન દિશા સાથે આંતરેલો ખૂણો હોય તો આપણને આગળ માહિતી બીજી ખબર પડે. તો હવે રકમ આગળ જોઈએ. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ ધરાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર છે. 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? ટૂંકમાં રકમ છે એ થોડીક લેન્ધી આપેલી છે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે પૃથ્વીથી તારા વચ્ચેનું જે અંતર d છે એ આપણે શોધવાનું છે, બરાબર છે, મીટરની અંદર. હવે એના માટે આપણે શું કરશું કે હું એ સ્થાન પરથી આ તારાનું અવલોકન કરીશ તો એને અવલોકન દિશાઓ સાથે બાંધેલો ખૂણો કેટલો છે? 1 સેકન્ડ, જે આપણને રકમમાં આપેલું છે, બરાબર. કેટલો બતાવે છે? 1 સેકન્ડ જેટલો. તો હવે ખૂણો મારી પાસે છે, આ ચાપ છે, બરાબર, as છે અને આપણે ચાપ તરીકે લઈએ. એનું મૂલ્ય મારી પાસે છે d/2. તો મને આ d મળી જાય કે ન મળી જાય? બરાબર છે. તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાના છીએ. એ પહેલા આપણે જે મૂલ્ય આપેલા છે એ લખી લઈએ. આ જે પૃથ્વીનો વ્યાસ છે એ કેટલો આપેલો છે? d બરાબર આપણને આપેલો છે 3 × 10⁻11 મીટર, જે પૃથ્વીની વર્તુળાકાર કક્ષાનો વ્યાસ છે, બરાબર. ત્યાર પછી ખૂણો થીટા એના બરાબર આપણને આપેલું છે કેટલું? 1 સેકન્ડ. એ સ્થાન પરથી હું આ તારાનું અવલોકન કરીશ તો એને અવલોકન દિશાઓ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? 1 સેકન્ડ, બરાબર છે. હવે આ સેકન્ડ છે એને મારે રેડિયનમાં કન્વર્ટ કરવા પડે. એના પહેલા એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા પડશે. તો આને આપણે 1 સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો હું એને 1/3600 વડે ભાગીશ. આ થઈ ગયું ડિગ્રીમાં કન્વર્ટ. ખ્યાલ આવે ને? 1 કલાક બરાબર 3600 સેકન્ડ, અથવા તો આપણે એમ કહી શકીએ 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકળા. તો 1 સેકન્ડ બરાબર કેટલી કલાક? તો 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક થાય, જેને આપણે ડિગ્રીમાં ફેરવીએ. હવે આ ડિગ્રી છે એને મારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. તો 1/3600 ગુણ્યા π/180 રેડિયન. કારણ કે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 વડે ગુણવું પડે. આ આપણને મળી ગયું થીટા. હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરતા ખૂણો બરાબર શું થશે?
ચાપના છેદમાં ત્રિજ્યા થાય ને। આ AS છે એને આપણે ચાપ તરીકે લઈ લઈએ, O છે એને કેન્દ્રમાં રાખો, તો AS ચાપ વાળું અને O કેન્દ્ર ધરાવતું આખું એક વર્તુળ વિચારો, તો આ D છે એની ત્રિજ્યા થશે, બરાબર। ખૂણો છે આપણને આપેલો છે થીટા, ચાપ છે એ આપણે આપેલી છે AS, ચાપ AS છેદમાં ત્રિજ્યા એની D છે। D તો આપણે શોધવાનું છે, પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર, તો D ને સૂત્રનો કરતા બનાવો, તો AS બરાબર કેટલું આપેલું છે D/2, તો D છેદમાં 2 અને આ થીટા છે આ બાજુ આવશે, આટલું ખબર પડી। AS જે ચાપ છે એની લંબાઈ આપી છે D/2, આ થીટાનું આ બાજુ લઈ લો, D ને આ બાજુ લઈ લો, કારણ કે D આપણે શોધવાનું છે, તો આના બરાબર D ની વેલ્યુ કેટલી આપેલી છે 3 × 10^11 છેદમાં 2 કૌંસમાં થીટા કેટલું આપેલું છે, તો એ આપેલું છે 1/3600 ગુણ્યા π/180। હવે 1/3600 અને π/180 એ છેદનો છેદ છે, એને આપણે અંશમાં લઈ જઈએ, તો જવાબ આવશે 3 × 10^11 એને ગુણ્યા 3600 એને ગુણ્યા 180 છેદમાં 2 × 1 ગુણ્યા પાઈ ની કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું 3.14। હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો, 3 × 3600 ગુણ્યા 180 ભાગ્યા 2 એને ભાગ્યા 3.14, તો કેલ્ક્યુલેટર ની અંદર તમને જે જવાબ મળે છે તે આવશે 309554 ગુણ્યા 10^11 મીટર, કેટલો આવશે 309554 ગુણ્યા 10^11 મીટર। આને હું પોઈન્ટમાં લખું તો 1 2 3 4 અને 5 પોઈન્ટ હું ડાબી બાજુ ખસું છું, એટલે ઘાતની અંદર 5 નો વધારો થશે, તો 3.09 ગુણ્યા 10^16 મીટર। આ આપણને મળી ગયું પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર। હવે આપણને ખબર છે એક પાર્સેક બરાબર કેટલા થાય 3.08 ગુણ્યા 10^16 મીટર, તો આપણે જે અંતર શોધવાનું હતું એ પાર્સેકનું મૂલ્ય મીટરમાં શોધવાનું હતું, તો એ આપણે ડાયરેક્ટ મળી ગયું। તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે D બરાબર 1 pc અને એક પાર્સેક બરાબર કેટલું થાય યાદ હશે તમને 3.08 ગુણ્યા 10^16 મીટર, જે આપણે શોધવાનું હતું, બરાબર। એ સ્થાન પરથી અવલોકન કરો તો D બરાબર આવે। એવી જ રીતે તમે બે સ્થાન ઉપરથી અવલોકન કરો 6 મહિના પછી, તો એને અવલોકન દિશાઓ સાથે આંતરેલો ખૂણો આ એ 1 સેકન્ડ થશે, આ SB છે એ ચાપ થશે, તો આ તમારે ત્રિજ્યા શોધવાની છે, સેમ ટુ સેમ આ પ્રોસેસ, પણ આપણે તો એટલું જ લખવાનું છે આની અંદર, બરાબર। તો ઓલ ઓવર દાખલો એકદમ સિમ્પલ છે। અહીંયા તમને ખાલી એક જ માહિતી મગજમાં રાખવાની છે કે આ જે સેકન્ડ છે એને રેડિયનમાં કઈ રીતે કરવું, બરાબર છે। પછી છેલ્લે તો આપણે D છે એ મળી ગયું મીટરની અંદર, અને એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10^16 મીટર એ આપણે જાણીએ છીએ, તો પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થાય 3.08 ગુણ્યા 10^16 મીટર। તો આ રીતે આપણો આખો દાખલો સોલ્વ થઈ જાય, બરાબર। વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ। હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 20 જોઈએ। રકમ શું કહેવા માંગે છે કે આપણા સૂર્યમંડળનો નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, પાર્સેકમાં આ અંતર કેટલું થશે? તો પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ આપી દઈએ કે સૂર્યમંડળનો નજીકનો તારો કેટલા પ્રકાશ વર્ષ દૂર છે 4.29 પ્રકાશ વર્ષ, તો એને આપણે શેમાં ફેરવવાના છે પાર્સેકમાં। તો પાર્સેકમાં ફેરવવા માટે પહેલા પ્રકાશ વર્ષ છે એને મીટરમાં ફેરવવા પડશે, બરાબર। કઈ રીતે ફેરવી શકાય થોડું ધ્યાન આપજો। અહીંયા આપણે જાણીએ છીએ કે 1 લાઇટ યર એટલે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર, બરાબર। આ સંબંધ આપણે જાણીએ છીએ। તો આ 1 પ્રકાશ વર્ષનું મૂલ્ય મીટરમાં થયું, આપણે કેટલા પ્રકાશ વર્ષને મીટરમાં ફેરવવા છે 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર થાય એ આપણે શોધવાનું છે। તો ત્રિરાશિ આપણે મૂકીએ કે બરાબર 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10^15
મીટર છેદમાં 1. તો આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે આપણને 4.29 લાઇટ યર છે એ મીટરમાં મળી જશે અને એ જવાબ આવશે 40.58 ગુણ્યા 10⁻15 મીટર. એટલે 4.29 પ્રકાશ વર્ષ બરાબર 40.58 ગુણ્યા 10⁻15 મીટર. હવે આપણે આને પાર્સેક એકમમાં ફેરવવા હોય તો આ ઘાત છે 16 કરવી પડે. તો હું આને 16 કરી નાખું. એક પોઈન્ટ છે અને ડાબી બાજુ ખસેડી દઉં તો 4.058 ગુણ્યા 10⁻16 મીટર. કારણ કે એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસાય એટલે એક ઘાતનો વધારો થશે. હવે આને આપણે પાર્સેકમાં ફેરવવા હોય તો ઈઝીલી રીતે ફેરવી શકીએ. ચાલો આપણને ખબર છે ને કે એક પાર્સેક બરાબર કેટલું થાય? 3.08 ગુણ્યા 10⁻16 મીટર બરાબર 1 પાર્સેક થાય. તો 4.058 ગુણ્યા 10⁻16 મીટર બરાબર કેટલા પાર્સેક? તો આ બંનેનો ગુણાકાર કરો છેદમાં આનો ભાગાકાર કરો એટલે તમને આટલા મીટર બરાબર કેટલા પાર્સેક થાય એ ખબર પડી જશે. તો બરાબર શું આવશે? 4.058 ગુણ્યા 10⁻16 એને ગુણ્યા 1 pc છેદમાં 3.08 ગુણ્યા 10⁻16. તો આ 10⁻16 તો ગયા 4.058 ભાગ્યા 3.08 કરશો એટલે તમને જવાબ મળશે 1.3175 pc બરાબર. એટલે 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય? 1.3175 પાર્સેક. આને તમે આમ પણ લખી શકો 1.32 પાર્સેક રાઉન્ડ ઓફ કરીને. બરાબર. હવે આ તમને મૂલ્ય મળી ગયું 4.29 પ્રકાશ વર્ષ છે એનું પાર્સેકમાં. કારણ કે આપણે પહેલા કીધું છે કે સૂર્યમંડળનો નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? તો આપણે મેળવી લીધું. એના માટે શું કર્યું કે પહેલા આ જે લાઇટ યર આપેલું છે 4.29 એને મીટરમાં કન્વર્ટ કર્યા. બરાબર. ત્યાર પછી આનું જે મીટરમાં મૂલ્ય મળ્યું એની સરખામણી આપણે પાર્સેક સાથે કરી એટલે આપણને જવાબ મળી ગયો 1.32 pc. આગળ ક્વેશ્ચન શું પૂછ્યો કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારા જે તારાનું આપણે અવલોકન કરવાના છે એનું નામ છે આલ્ફા સેન્ટોરી. તો આલ્ફા સેન્ટોરીને જોવામાં આવે તો કેટલો કોણ આંતરશે? હવે અહીંયા ખાસ સમજવા જેવું છે કે આ સેન્ટરમાં આપણો સૂર્ય છે એની આસપાસ પૃથ્વી છે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. પૃથ્વી માટે મેં E બતાવ્યો છે અર્થ અને સૂર્ય માટે S એટલે સન. બરાબર છે. તો સૂર્યની આસપાસ પૃથ્વી છે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. પૃથ્વી એક વર્ષમાં સૂર્યની આસપાસ આખું ચક્કર પૂર્ણ કરે તો 6 મહિનામાં છે એ આ સ્થાનેથી ક્યાં પહોંચશે? આ સ્થાને. કારણ કે અડધું ચક્ર જ પૂર્ણ કરે. બરાબર છે. ખ્યાલ આવ્યો? આ સૂર્યની આસપાસ પૃથ્વી છે એ એક વર્ષમાં એક ચક્ર પૂર્ણ કરે તો 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વી આ સ્થાનેથી ક્યાં પહોંચશે? અડધું ચક્ર પૂર્ણ કરીને આ સ્થાને. તો પૃથ્વી ધારો કે આપણે આ A સ્થાને છે ત્યાંથી આપણે આ તારો આલ્ફા સેન્ટરીનું અવલોકન કરવાનું છે. 6 મહિનાના સમય અંતરાલ પછી આ B સ્થાને પહોંચે ત્યાંથી આપણે આ આલ્ફા સેન્ટરીનું અવલોકન કરવાનું છે. તો પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થાનો 6 મહિનાના સમય અંતરાલ પછી આ તારો જે છે એની સાથે બનતો આ ખૂણો એ કેટલા સેકન્ડ અથવા તો કેટલા ડિગ્રીનો હશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા જાણીએ છીએ કે આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એને આપણે કહીએ છીએ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ યાદ છે? હવે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો બનતો હોય એ અંતરને આપણે શું કહીએ છીએ? 1 pc. ખ્યાલ આવ્યો? આપણે એક પાસેકની વ્યાખ્યા શું આપીએ છીએ કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈ જેટલી ચાપ બરાબર એના વડે જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો બનતો હોય એ અંતરને આપણે શું કહીએ છીએ? 1 pc. એવી જ રીતે 6 મહિનાના સમય અંતરાલ પછી પૃથ્વી છે
એ બી સ્થાને પહોંચે છે. તો અહીંયા પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. તો ફરી પાછી આપણે પારસેકની વ્યાખ્યા લખવી હોય તો કે 1 એસ્ટ્રોનોમિકલ લંબાઈ જેટલી ચાપ વડે જેટલા અંતરે આ 1 સેકન્ડનો ખૂણો બનતો હોય એને આપણે શું કહીએ છીએ? 1 પીસી. બરાબર છે. તો 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો A અને B પરથી આ આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરવામાં આવે તો બનતો કુલ ખૂણો કેટલો? તો આ 1 સેકન્ડ ને આ 1 સેકન્ડ ટોટલ કેટલો બનશે? 2 સેકન્ડ. ખ્યાલ આવ્યો? A સ્થાનેથી તમે અવલોકન કરો છો આલ્ફા સેન્ટોરીનું તો બનતો ખૂણો 1 સેકન્ડ. B સ્થાનેથી કરો છો અવલોકન તો બનતો ખૂણો 1 સેકન્ડ. A અને B બંને સ્થાનોથી તમે આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરો 6 મહિનાના સમય અંતરાલમાં તો બનતો ટોટલ ખૂણો કેટલો? 2 સેકન્ડ. હવે અહીંયા પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર 1 પીસી એ તો આપણને વ્યાખ્યા પરથી મળ્યું છે. ખરેખર રકમમાં આપેલું છે એ કેટલું અંતર છે? 1.32 પીસી. ખ્યાલ આવે છે? આ જે પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર આ 1 પારસેક મેં બતાવેલું છે એ આપણને વ્યાખ્યા ઉપરથી મળેલું છે. ખરેખર જે સૂર્યમંડળનો સૌથી નજીકનો તારો છે એમાં કેટલું અંતર છે? 1.32 પારસેક. તો જો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર 1 પારસેક હોય તો 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો પરથી આ તારાનું અવલોકન કરવામાં આવે તો બનતો ખૂણો કેટલો થાય? 2 સેકન્ડ. ખ્યાલ આવે છે? ફરીથી વાક્ય બોલું કે જો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર કેટલું? 1 પારસેક હોય તો 6 મહિનાના સમય અંતરાલ બાદ પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો પરથી આ આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરવામાં આવે તો બનતો ખૂણો 2 સેકન્ડ થાય. મતલબ કે 1 પીસી બરાબર ખૂણો કેટલાનો? 2 સેકન્ડનો. અહીંયા આપણી પાસે કેટલું અંતર છે? 1.32 પીસી. તો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર 1.32 પીસી હોય તો બનતો ખૂણો કેટલો? પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર 1 પારસેક હોય તો 6 મહિનાના સમય અંતરાલ બાદ પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો A અને B પરથી આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરવામાં આવે તો બનતો ખૂણો 2 સેકન્ડ. તો 1 પીસી એ 2 સેકન્ડનો ખૂણો બને તો આપણે અંતર કેટલું મળ્યું પીસીમાં? 1.32 પીસી. તો 1.32 પીસી એ કેટલો ખૂણો બને? તો થીટા બરાબર 2 સેકન્ડ ગુણ્યા 1.32 તો આ આવશે 2.64. બરોબર છે? આય 1.32 ગુણ્યા 2 2.64. આટલો ખૂણો છે એ આપણને પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો પરથી મળતો ખૂણો છે. ખ્યાલ આવ્યો કે ભાઈ 6 મહિનાના સમય અંતરે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારા આલ્ફા સેન્ટોરીને જોવામાં આવે તો બનતો ખૂણો કેટલો? 2.64 સેકન્ડ. બરાબર? આટલો ખૂણો બનશે. ખ્યાલ આવી ગયો? દાખલાની અંદર એકદમ સિમ્પલ છે. આ 1 પારસેકની વ્યાખ્યા તમારે અહીંયા લાગુ પાડવાની છે. બરાબર છે? એટલે પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર 1 પારસેક મળશે તો બનતો ખૂણો 2 સેકન્ડ. તો 1.32 પારસેક એ બનતો ખૂણો કેટલો? તો 2 ગુણ્યા 1.32 બરાબર 2.64 સેકન્ડ. આટલો ખૂણો બને. તો આ બે સ્ટેપમાં દાખલાનો જવાબ છે. પહેલા આપણે પ્રકાશ વર્ષ છે અને પારસેકમાં ફેરવ્યું એટલે 4.29 પ્રકાશ વર્ષ બરાબર 1.32 પીસી અને પૃથ્વી પરના બે અવલોકન સ્થાનોથી આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરવામાં આવે તો બનતો ખૂણો થીટા બરાબર 2.64 સેકન્ડ. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. બરાબર છે? ત્યાર પછી છેલ્લો સ્વાધ્યાયનો દાખલો છે 2.24. બરાબર છે? કે જ્યારે જુપિટર એટલે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કેટલા 824.7 મિલિયન કિલોમીટર દૂર છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ આલ્ફા આપણને આપેલું છે 35.72 સેકન્ડ. તો જુપિટરનો વ્યાસ આપણે AB શોધવાનો છે. દાખલો એકદમ સિમ્પલ છે. અહીં આપેલી વસ્તુઓ તમે લખી નાખો કે પૃથ્વીથી ગુરુ વચ્ચેનું અંતર એ આપણને આપેલું છે. કેટલું છે? D બરાબર 824.7 મિલિયન. હવે આને આપણે કિલોમીટરમાં ફેરવીએ અને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો 1
મિલિયન બરાબર 10⁶ કિલોમીટર અને 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર બરાબર છે. તો આપણને આ જે d છે એ મળશે 824.7 ગુણ્યા 10⁶ ગુણ્યા 10⁻³ મીટર. અહીં ખ્યાલ આવ્યો બધાને? પૃથ્વીથી ગુરુ વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 824.7 મિલિયન. આ જે મિલિયન છે, મિલિયન કિલોમીટર બરાબર, એને આપણે મીટરમાં ફેરવવાનું. 1 મિલિયન બરાબર કેટલા કિલોમીટર? 10⁶ કિલોમીટર. અને 1 કિલોમીટર બરાબર કેટલા? 10⁻³ મીટર. તો 824.7 મિલિયન કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 824.7 ગુણ્યા 10⁶ ગુણ્યા 10⁻³ મીટર. આ મળી ગયું. ત્યાર પછી આપણને શું આપેલું છે કે કોણીય વ્યાસનું માપ આલ્ફા આપેલો છે. આલ્ફા કેટલો છે? 35.72 સેકન્ડ. હવે આ 35.72 સેકન્ડ છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાનું. તો એના માટે પહેલા હું ડિગ્રીમાં કન્વર્ટ કરીશ. 35.72 ભાગ્યા 3600 આ ડિગ્રીમાં થઈ ગયું. એને હવે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણી નાખીએ. તો આ આપણને મળી ગયો આલ્ફા રેડિયનમાં. કારણ કે આ સેકન્ડ છે ને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 3600 વડે ભાગો. ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈ બાય 180 રેડિયન વડે ગુણો. હવે જુઓ, આ આપણી પૃથ્વી છે બરાબર. પૃથ્વીથી આ જે d અંતર આપેલું છે બરાબર, એ કેટલું છે? 824.7 મિલિયન આપેલું છે બરાબર. પૃથ્વીથી ગુરુ ગ્રહ કેટલો દૂર છે? 824.7 મિલિયન જેટલો. આપણને આલ્ફા આપેલો છે. કેટલો આપ્યો છે? 35.72 સેકન્ડ. તો આપણે આ d શોધવાનો છે બરાબર. તો ખૂણો બરાબર 4 ત્રિજ્યા. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાનો છે કે ખૂણો બરાબર 4 ત્રિજ્યા. ખૂણો છે એને આપણે આલ્ફા કહી દઈએ. આલ્ફા બરાબર. પછી ચાપ છે એને આપણે d નામ આપ્યું છે. છેદમાં ત્રિજ્યા કેટલી? કેપિટલ D. તમારે તો આ સ્મોલ d શોધવાનું છે. તો સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ D. બધી કિંમત મૂકી દો. આલ્ફા ઇન્ટુ કેપિટલ D થશે ને, કારણ કે તમારે સ્મોલ d એટલે વ્યાસ શોધવાનો છે. તો આને સૂત્ર કરતા બનાવો તો આ d છે આ બાજુ ગુણાકારમાં આવે છે. ચાલો આલ્ફાની કિંમત કેટલી છે? તો એ આપણને મળી છે 35.72 એને ગુણ્યા પાઈ છેદમાં 3600 ગુણ્યા 180. પછી d ની વેલ્યુ કેટલી છે? અહીંયા ડાયરેક્ટ ગુણાકારમાં લખી નાખું છું. 824.7 ગુણ્યા 10⁶ એને ગુણ્યા 10⁻³ બરાબર. તો આટલી આપણને વેલ્યુ મળે છે. હવે આ પાઈ છે એની કિંમત હું ડાયરેક્ટ મૂકી દઉં છું 3.14. હવે આનું તમે સાદુરૂપ કેલ્ક્યુલેટરની અંદર આપશો એટલે તમને જવાબ મળશે 0.14274. 0.14274 ગુણ્યા 10⁹. આને આપણે 1.42 ગુણ્યા 10⁸ પણ લખી શકીએ. 1.42 ગુણ્યા 10⁸ મીટર. તો આ આપણને મળી ગયો ગુરુ ગ્રહનો વ્યાસ બરાબર. આનું તમે કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.14274 ગુણ્યા 10⁹. અને એને મેં 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યો એટલે 1 ઘાતમાં ઘટાડો એટલે d બરાબર 1.42 ગુણ્યા 10⁸ મીટર. જે ગુરુ છે એ ગ્રહનો વ્યાસ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને શોધ્યો બરાબર છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન સંપૂર્ણ રીતે પૂરું થાય છે. પહેલા આપણે બધી થિયરી જોઈ, બધા ઉદાહરણ જોયા અને સ્વાધ્યાયના દાખલા બરાબર કમ્પ્લીટ બધા દાખલા આપણે જોયા. અમુક દાખલા મેં સ્કીપ કર્યા છે જે થિયરી વાળા છે, એને આપણે અહીંયા ગણવાની જરૂર નથી બરાબર છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન સંપૂર્ણ પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ.
પરંતુ સુરેખ પથ પર ગતિ એ ચેપ્ટર આપણે ભણવું હોય તો એના માટે આપણે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ શીખવાની છે. એ છે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન અને બીજું છે વિકલન એટલે ડિફરન્શિએશન. બરાબર છે? તો આ બે વસ્તુ આપણે સંકલન અને વિકલન એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું, જે આપણો બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ એનો પાર્ટ નંબર 6. એ પૂરું થાય પછી આપણે ચેપ્ટર નંબર 3 ચાલુ કરીશું, સુરેખ પથ પર ગતિ. ત્યાં સુધી આજે જે ચાલેલા 4 દાખલાઓ છે એ વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી અને તૈયાર કરી નાખો. નેક્સ્ટ ટાઈમ આપણે સંકલન અને વિકલન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.